હેલો નમસ્કાર અને જય હિન્દ મિત્રો, હું વિજયવાળા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સીઆરપીએફની અંદર ભરતી જાહેર થઈ ચૂકી છે, જેમાં જીડી કોન્સ્ટેબલ સ્પોટ કોટ્રોની અંદર આ ભરતી છે, જે 2024ની અંદર આ ભરતી કરવામાં આવે છે, બરાબર છે। તો આ ભરતી માટે તમારે શું લાયકાતની જરૂર પડશે, કઈ રીતના ફોર્મ ભરવાનું છે, તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં જો તમે આપણી સરકારી ભરતી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને ગુજરાતમાં આવતી તમામ અપડેટ રેગ્યુલર મેળવવા માંગતા હોય તો હમણાં જ આપણી આ સરકારી ભરતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી લેવો, જેથી તમામ અપડેટ તમને તારીખ જાય તે પહેલાં મળી રહે। હવે જેવી રીતના તમે જોઈ શકો છો કે સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની અંદર જે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં જગ્યાનું નામ રહેશે કોન્સ્ટેબલ જીડી સ્પોટ કોટ્રોની અંદર, બરાબર। 169 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। ભરતી કરવા માટેની અંતિમ તારીખ છે 15/2/2024। જે પણ ઉમેર અહીં 23 લખાઈ ગયું છે, પરંતુ 2024, બરાબર। 15 તારીખ 2024ની બીજા મહિનાની 15 તારીખ પહેલાં જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તે કરી લે। પગાર ધોરણની વાત કરીએ તો આ પોસ્ટ માટે તમને પગાર ધોરણ આપવામાં આવશે ₹26,700 થી લઈને 69,100 સુધી પગાર ધોરણ આપવામાં આવશે। તેમાં લેવલ 3 પગાર ધોરણ લાગુ પડશે। એજ્યુકેશનની વાત કરીએ તો જે તે 10 પાસ અથવા તો સમકક્ષ તમે તેમાં મેટ્રિક્સન અથવા તો સમકક્ષ કોઈ એક્ઝામ આપેલી હોય માન્યતા પ્રાપ્ત બોર્ડ અને યુનિવર્સિટીની અંદરથી તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। અને એના સિવાયની વાત કરી લઈએ તો તમે રાજ્ય અથવા તો દેશ લેવલની અંદર કોઈ પણ રમતની અંદર અનુભવ ધરાવતા હોય અથવા તો રમેલા હોય તેવું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ। બાકીની વધારાની વિગતવારની માહિતી સત્તાવાર જાહેરાતમાં આપેલી છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ફોર્મ ભરવા અંગેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમામ માહિતી ડિટેલમાં લખેલી હશે। કારણ કે ક્યાં સ્પોર્ટની અંદર વાત કરી લઈએ, કારણ કે રમતની અંદર તમે રમેલા છો અથવા તમારી પાસે સર્ટિફિકેટ છે, તમામ વિગતવાર માહિતી તેમાં ડિટેલમાં લખેલી છે કે આ જે તે પોસ્ટ એટલે કે કઈ રમતની અંદર તમે ભાગ લયેલો છે તો તમે આ પોસ્ટ માટે અરજી કરશો તેની લિંક આપણે અહીંયા નીચે આપેલી છે, બરાબર છે। જો અહીંયા સત્તાવાર જાહેરાત ઓફિશિયલ નોટિફિકેશન, બરાબર, ત્યાં ક્લિક કરીને તમે મેળવી શકશો। જો તમે પણ આ પોસ્ટ કોઈ પણ રમતની અંદર ભાગ લયેલો હોય અને તમારી પાસે સર્ટિફિકેટ હોય, બરાબર, એમાં અનુભવ, તે તમામ વિગતવાર માહિતી ડિટેલમાં લખેલી છે, બરાબર છે। હવે અરજી ફીની વાત કરી લઈએ તો જો તમે આ પોસ્ટની અંદર જો માન્ય એજ્યુકેશન અને અનુભવ ધરાવો છો અને પોસ્ટ માટે અરજી કરવા માગો છો અને જનરલ અને ઓબીસી કેટેગરીની અંદર આવો છો તો ₹100 તમારે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે ઓનલાઈન ભરવાના રહેશે અને અધર કેટેગરીની અંદર તમારે કોઈ પણ જાતની અરજી ફી ભરવાની રહેતી નથી। વય મર્યાદાની વાત કરી લઈએ તો ઓછામાં ઓછા 18 વર્ષ છે, બરાબર છે। આની અંદર ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 23 વર્ષ તમારી ઉંમર હશે તો તમે આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો। તેમાં બાંધછોડ અમુક કેટેગરીની અંદર કરવામાં આવે છે, જે સત્તાવાર જાહેરાતની અંદર ડિટેલમાં આપેલી છે, બરાબર છે। ત્યાં તમે જોઈ વાંચી અને તમે ફોર્મ ભરી શકો છો। હવે તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેની પ્રક્રિયા ઓનલાઈન છે, બરાબર છે। જેની લિંક તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની અરજી માટેની લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આ પોસ્ટ માટે અરજી કરી શકશો। હવે અરજી કઈ રીતના કરવાની છે તેની ડિટેલમાં માહિતી મેળવીએ તો પહેલાં તો તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તે ઓપન કરી લેવાની છે। તો અહીંયા જનરલ માહિતી અહીંયા લખેલી છે, બરાબર છે। તે તમામ માહિતી તમારે વાંચી લેવાની છે ખાસ તો। ત્યારબાદ જો તેની ડિટેલ માહિતી તમે મેળવવા માંગતા હોય તો તેની સત્તાવાર જાહેરાતની લિંક આપણે અહીંયા આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે સત્તાવાર જાહેરાતની અંદર ડિટેલમાં સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ તેમાં દર્શાવેલા માપદંડો પ્રમાણે જો તમે ફિટ બેસતા હોય અને તમે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તો તેની લિંક આપણે અહીંયા અપ્લાય નાઉ ઉપર ક્લિક કરી અને ત્યાં તમારું રજિસ્ટ્રેશન કરી અને અરજી ફી ભરી અને તમે ફોર્મ ભરી શકો છો। અને આવી જ અપડેટ તમે રેગ્યુલર વોટ્સઅપ ઉપર મેળવવા માંગતા હોય તો તેના ચેનલની લિંક આપણે અહીંયા આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો। એવી જ રીતના ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, તે અહીંયા જોઈન કરી શકો છો, બરાબર છે। કોઈ પણ વસ્તુ ના સમજાય કઈ રીતના ફોર્મ ભરવાનું છે, બરાબર છે, વેબસાઇટની લિંક ના ઓપન થતી હોય, કોઈ પણ ઇસ્યુ અથવા પ્રોબ્લેમ હોય તો તમે વિડીયોના કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અમારા દ્વારા થતી હશે એટલી મદદ કરવામાં આવશે, બરાબર છે। આ વિડીયો તમારા મિત્ર સાથે શેર કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઇક કરો, બરાબર, જેથી વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચી શકો। મળીશું નવી ભરતી નવી અપડેટ સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।